આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા। જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળીશું ષટતિલા એકાદશી વ્રતની વિધિ, તેનો મહિમા અને કથા વાર્તા। હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરાવનારું અને પિતૃઓને મોક્ષ આપનારું ગણાયું છે। પદ્મ પુરાણમાં ષટતિલા એકાદશી વ્રતનું મહાત્મ્ય અનેરું વર્ણવ્યું છે। તારીખ 7 જાન્યુઆરી 2021 પોષ વદ 11 રવિવારના દિવસે ષટતિલા એકાદશી છે। ષટતિલા એકાદશીનું વ્રત કરનારે સવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી વ્રતનો સંકલ્પ લેવો, નહાવાના પાણીમાં તલ ઉમેરી સ્નાન કરવું, સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી, પૂજામાં ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યારબાદ શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી પવિત્ર પીળા રંગના વસ્ત્ર, પીળા ફૂલ, ચંદનનું તિલક કરવું। ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે, આથી એ પીતાંબરધારી કહેવાયા। આથી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પીળા વસ્ત્ર, પીળા પુષ્પ, ચંદન તેમજ પીળા રંગની મીઠાઈ ધરાવી। ષટતિલા એકાદશીના દિવસે તલની મીઠાઈ ભગવાનને ધરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેમજ મનની ઈચ્છા પૂર્ણ થાય છે। તલમાં માતા લક્ષ્મીનો વાસ છે, તેથી ષટતિલા એકાદશીના દિવસે બાળકોને તલના લાડુ અથવા ચીકી ખવડાવવાથી ભણતર, જ્ઞાન અને સ્મરણ શક્તિની પ્રાપ્તિ થાય છે। આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની તલથી પૂજા કરવાથી દરેક ધારેલા સંકલ્પ પૂર્ણ થાય છે। જે વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે, તલ તેમજ અન્નનું દાન કરે છે, તેને મુક્તિ તેમજ વૈભવની પ્રાપ્તિ થાય છે। ષટતિલા એકાદશીનું વ્રત કરનારે 6 સ્વરૂપે તલનો ઉપયોગ કરવો અતિ ઉત્તમ ગણાયું છે। પહેલો ઉપયોગ છે તલ મિશ્રિત જળથી સ્નાન કરવું, બીજું છે તલનું શરીરે ઉપટન કરવું, ત્રીજું છે તલનું તિલક કરવું, ચોથું છે તલ મિશ્રિત જળનું સેવન કરવું, પાંચમું છે તલનું ભોજન અને છઠ્ઠું છે તલનો હવન કરવો। જે વ્યક્તિ તલનું દાન કરે છે કે કોઈ બ્રાહ્મણને આપે છે, તેનાથી તેને અનેક જન્મો સુધી પુણ્યની પ્રાપ્તિ થાય છે। તો આ હતી ષટતિલા એકાદશી વ્રતની વિધિ, વ્રતનું મહાત્મ્ય, અને હવે સાંભળશું વ્રતની કથા। બોલો શ્રી હરિ વિષ્ણુની જય। ભવિષ્ય પુરાણમાં ષટતિલા એકાદશીનું વર્ણન કરવામાં આવ્યું છે। કળયુગમાં જે લોક બ્રહ્મ હત્યા, પરસ્ત્રી ગમન અને પરદ્રવ્ય હરણના મહાપાપ કરે છે, તેને નરક ધામની શિક્ષામાંથી મુક્તિ અપાવનારું એવું આ વ્રત પોષ માસના પુષ્ય નક્ષત્રે કરવું। સ્નાન કરી પવિત્ર થઈ ઇન્દ્રિયોને વશમાં રાખી કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અભિમાન વગેરે દુર્ગુણોને ત્યાગ કરી આ દિવસે નારાયણ ભગવાનનું સ્મરણ કરવું। છાણમાં તલ અને કપાસ નાખી તેની પિંડીઓ બનાવી પોષ વદમાં જ્યારે મૂળ નક્ષત્ર હોય ત્યારે હોમમાં 108 આહુતિ આપવી અને એકાદશીનું વ્રત કરવું। બીજે દિવસે ચંદન, અગર, કપૂર અને તલ વગેરેથી ભગવાનનું પૂજન કરી ખીચડીનું નૈવેદ્ય ધરી કૃષ્ણની સ્તુતિ કરવી। ત્યાર પછી કેળા, નાળિયેરનો વિધિ સહિત અધર્ય આપવો। પછી બ્રાહ્મણોને જમાડી તેની પૂજા કરી તેને પાણીનો ઘડો, છત્રી, શક્તિ હોય તો કાળી ગાય અને તિલ પાત્ર દાનમાં આપવા। ખાવામાં સફેદ તલ અને દાનમાં કાળા તલ લેવા। તલથી સ્નાન કરવું, તલ શરીરે ચોપડવા, તલનો હોમ કરવો, તલનું પાણી પીવું, તલ ખાવા તથા તલનું દાન દેવું। આ 6 રીતે તલનો ઉપયોગ કરવાથી પાપનો નાશ થાય છે। એના ઉપરથી આ વ્રતનું નામ ષટતિલા છે। શ્રી કૃષ્ણ ભગવાન નારદને કહે છે, પૂર્વ મૃત્યુલોકમાં બ્રાહ્મણી હતી, તે ગરીબોને મદદ કરતી હતી, વ્રત, ઉપવાસ, પ્રભુ ભજન વગેરે કરી શરીરને કષ્ટ દેતી હતી, પરંતુ કોઈ દેવને આ બ્રાહ્મણીએ અન્નદાનથી તૃપ્ત કર્યા ન હતા। શરીરને વ્રત, નિયમ, ઉપવાસ આદિથી શુદ્ધ કરી વૈકુંઠ પ્રાપ્તિનું પુણ્ય મેળવ્યા છતાં અન્નદાન વિના એ અધૂરી હતી। એથી ભગવાન પોતે કાપાલિકનું રૂપ ધારણ કરી એની પાસે ગયા અને પોતાનું પાત્ર ધરીને ભિક્ષા માંગી, એટલે એ બ્રાહ્મણીએ તેમને ત્યાં ભિક્ષા માંગવા આવવાનું કારણ પૂછ્યું। કાપાલિકે કાંઈ જવાબ ન આપવાથી એ ચીઢાઈ ગઈ અને ક્રોધના આવેશમાં એમના ત્રાંબાના વાસણમાં અનાજને બદલે માટીનો ગોળો નાખ્યો। એના આવા વિચિત્ર વર્તનથી ખેદ પામીને શ્રી કૃષ્ણ ભગવાન સ્વર્ગલોકમાં પાછા સીધાવ્યા। ઘણા કાળ પછી જ્યારે એ બ્રાહ્મણી પોતાના વ્રતના પ્રભાવે મૃત્યુલોકમાંથી સદહે સ્વર્ગલોકમાં આવી, ત્યારે તેણે દાનમાં ભગવાનને માટીનો ગોળો આપ્યો હતો, પણ એના ઘરમાં અન્નનો દાણો સરખો ન હતો।
આથી ભૂખને લીધે ભાન ભૂલી ખીજાઈને તેણે ભગવાન પાસે એવી ફરિયાદ કરી કે તમારી સેવા પૂજા અને આરાધના તથા વ્રત નિયમના પાલનમાં મેં મારી જિંદગી ગાળી નાખી, છતાં મને આ અન્યાય શા માટે? ભગવાન શ્રીહરિ બોલ્યા, તે દેહની મુક્તિ માટે બધું કર્યું નથી, માટે હાલ તને મળેલા એ ઉત્તમ ઘરમાં પાછી જા. ત્યાં તારા દર્શને અહીંથી રૂપાળી દેવાંગનાઓ પધારશે. એમની પાસેથી શરતીલા એકાદશીનું વ્રત જાણી લેજે. એ વ્રત કર્યા પછી તું અહીં પાછી આવજે. એ બ્રાહ્મણી પાછી ઘેર ગઈ. એટલે ભગવાનના કહેવા મુજબ સ્વર્ગની દેવાંગનાઓ કુતૂહલવશ થઈ અને દર્શને આવી. એટલે તેણે બારણા ઢાંકી દઈ કહ્યું, હે દેવીઓ, જો મને જોવાની તમારી ઈચ્છા હોય તો શરતીલા એકાદશી વ્રતની વિધિ મને કહો. દેવાંગનાઓમાંથી એકે તેને કબૂલાત આપી. એટલે બ્રાહ્મણીએ બારણા ઉઘાડ્યા. દેવાંગનાઓએ જોયું તો સદેહે સ્વર્ગે આવનાર એ બ્રાહ્મણી કોઈ ગાંધર્વ, અસુર કે સ્વર્ગની સ્ત્રી નહીં, પરંતુ મૃત્યુલોકની એક સામાન્ય સ્ત્રી હતી. પછી દેવીઓના કહેવાથી બ્રાહ્મણીએ ભોગ તથા મોક્ષને આપવાવાળી આ શરતીલા એકાદશીનું વ્રત કર્યું. તેના પ્રભાવથી એ બ્રાહ્મણીનું ઘર ધન, ધાન્ય, વસ્ત્ર, સોનું, રૂપું વગેરે સઘળી સમૃદ્ધિથી છલકાઈ ગયું. આમ જે માણસ લોભ તથા તૃષ્ણાને ત્યજી પોતાની શક્તિ મુજબ આ એકાદશીના દિવસે તલ, વસ્ત્ર વગેરેનું દાન આપી ઉપવાસ કરે છે તે તંદુરસ્ત રહે છે. તેને દારિદ્ર, દુઃખ કે દુર્ભાગ્ય આવતું નથી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે પોષ કૃષ્ણ પક્ષે શરતીલા એકાદશી સમાપ્ત. બોલો શ્રી હરિ વિષ્ણુની જય. તો આપણે સાંભળી શરતીલા એકાદશી વ્રતની કથા, જે સાંભળવા માત્રથી જ પુણ્યની પ્રાપ્તિ થાય છે. વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે જે શરતીલા એકાદશીનું વ્રત કરે છે, ભગવાન શ્રીહરિ તેના અજાણતા કરાયેલા તમામ અપરાધો માફ કરે છે. પુણ્ય દાન કરાવી તેને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મીની સાથે કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય છે, માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે. દરેક એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી, ગાય માતાની પૂજા કરવી, ઘી ગોળવાળી રોટલી ગાયને ખવડાવી, ગાયને ઘાસચારો ખવડાવવો. આમ કરવાથી ભગવાન લક્ષ્મીપતિ અત્યંત રાજી થાય છે. ભાગવદ્ ગીતા, લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે. મિત્રો, જો આ એકાદશીનું વ્રત કે ઉપવાસ કરી ન શકાય તો આ કથા જરૂર સાંભળવી, જે સાંભળવા માત્રથી જ એકાદશી વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે. પવિત્ર એવી અજા એકાદશીના વ્રતની આ કથા સાંભળવી તમને ખૂબ જ ફળદાયી રહે એવી પ્રાર્થના સાથે સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજની આ કથા જો તમને સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.